ભાવનગરની સરકારી નવનિર્મિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેની મુલાકાત લેવામાં આવી, જેની કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ મુલાકાત લીધી। 200 કરોડના ખર્ચે બનેલી આધુનિક હોસ્પિટલ પાછલા 2 વર્ષથી ધૂળ ખાઈ રહી છે। 100 કરોડના ખર્ચે તેમાં મશીનરી લગાવવામાં આવેલી છે, જેની વેલિડિટી પણ પૂર્ણ થઈ ચૂકી છે। ડોક્ટર સહિતના સ્ટાફની પણ ભરતી નથી કરાઈ। સમગ્ર મામલે થોડા દિવસ પહેલા એબીપી અસ્મિતાએ વિસ્તૃત અહેવાલ દર્શાવ્યો હતો, જેને લઈને ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા હોસ્પિટલ દોડી આવ્યા। એમણે દાવો કર્યો કે ટૂંક સમયમાં હોસ્પિટલ શરૂ કરાશે અને તબીબોની ભરતી પણ વહેલી તકે થશે। 2 વર્ષથી હોસ્પિટલ લોકાર્પણની રાહ જોઈ રહી છે, જેના કારણે ભાવનગરના દર્દીઓને સારવાર માટે રાજકોટ અને અમદાવાદ જવું પડે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ જ્યારે સરકાર કામ કરી રહી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ 5 લાખ અને કેન્દ્ર સરકાર તરફથી પણ 5 લાખ આમ લાભાર્થીને આયુષ્માન ભારત કાર્ડ દ્વારા ઓપરેશન થઈ શકે છે અને અનેક લાભાર્થીઓએ આનો લાભ લીધો છે। ત્યારે આ સર્ટી હોસ્પિટલની અંદર પણ ઘણા લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે। આ હોસ્પિટલનો પણ વધારે લાભ લે એવા અમારા પ્રયત્ન છે। 47 અત્યંત આધુનિક એકદમ અદ્યતન ઇક્વિપમેન્ટ સાથેની 140 બેડ ધરાવતી આ હોસ્પિટલ તૈયાર થઈ છે। આજે અમારા લાડીલા નીમુબેન બાંભણિયા, માનની કેન્દ્રીય મંત્રી શ્રી, હું નરેન્દ્રભાઈ, રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, આ પૂર્વના સૌ પૂર્વ આરોગ્ય મંત્રી મનસુખભાઈ ને ઋષિભાઈનો બધાનો, નીતિનભાઈનો આભાર માનું છું કે એમણે 200 કરોડ જેટલી ગ્રાન્ટો, કેન્દ્ર અને રાજ્ય સરકારની બંને ગ્રાન્ટો છે, એમણે મંજૂર કરી 5 કરોડથી પણ વધારેની રકમના ઇક્વિપમેન્ટ્સ, એક ઇક્વિપમેન્ટ્સ અત્યંત આધુનિક એ પ્રકારની વ્યવસ્થાઓ થઈ છે।